વાવ થરાદ જિલ્લાનું લેડાઉ ગામ હજુ પણ પાણીમાં છે। લેડાઉ ગામની સ્કૂલ બની ગઈ છે બેટ, ત્યારે સ્કૂલનું નવું બિલ્ડિંગ ખાડામાં બનાવાતા ચારે બાજુ પાણી જ પાણી છે ને પાણીના વહેણમાં જ બિલ્ડિંગ બનાવતા અનેક સવાલ થઈ રહ્યા છે। કરોડો ખર્ચે આ પણ જગ્યા ખોટી હોવાથી આ સમસ્યા સર્જાઈ છે। લેડાઉ ગામમાં 2 સ્કૂલ હોવા છતાં પણ ત્રીજી સ્કૂલ કેમ તે બાબતે સવાલ થઈ રહ્યો છે। ત્રીજી સ્કૂલ બનાવવામાં આવતા અનેક સવાલ ઉઠી રહ્યા છે અને સ્કૂલ બનાવી તો પણ એવી જગ્યાએ બનાવી કે જાણે આ બેટ હોય તેવું લાગી રહ્યું છે। સ્કૂલની આજુબાજુ પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે। લેડાઉ ગામમાં 2 સ્કૂલ હોવા છતાં પણ ત્રીજી સ્કૂલ બનાવવા માટે પરમિશન કોણે આપી તે બાબતે પણ અનેક સવાલ થઈ રહ્યા છે। ત્યારે જે જગ્યા આખી ખાડામાં છે ત્યાં આ સ્કૂલ બનાવી દીધી અને હવે ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। આ સ્કૂલની આજુબાજુમાં જે પાળ હતી એ પાળ તૂટી ગઈ। એના કારણે મને એવું લાગી રહ્યું છે કે આ વરસાદનું પાણી આખું ખેતરમાં ફેલાઈ ગયું છે। બાકી 2015માં બી પૂર આવેલું, 17માં બી આવેલું। અમારા ખેતરમાં કોઈ જગ્યાએ પણ પાણીનો ભરાવ નહોતો, પણ મને એવું લાગી રહ્યું છે કે આ પાળો જે તોડેલી છે ને એના કારણે કદાચ આ પાણી ભરાવાનો સંકેત એવી લાગે છે।